કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાને એક નવી સંસ્થાને જવાબદારી આપી છે। ઈરાન તરફથી એક નવી સંસ્થા એટલે કે પીજીએસએ નામની સંસ્થા બનાવી છે। આ એ પીજીએસએ નામની સંસ્થા છે જેને ઈરાને પોતાની સેનાનો કેટલોક હિસ્સો પણ આપ્યો છે કે તમે સમુદ્રી તટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર તમે સેના સાથે ત્યાં રહો અને જે પણ જહાજ ત્યાંથી પસાર થવા માંગે છે તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી સુરક્ષિત રીતે બહાર કાઢો। પરંતુ એ બહાર કાઢવા માટે અને પસાર થવા માટે કેટલાક કર પણ આપવા પડશે, ચાર્જ આપવો પડશે, ટેક્સ આપવો પડશે। શું એ જહાજની અંદર વસ્તુ છે, કેટલા ક્રૂ મેમ્બર છે અને જહાજ કોઈ બીજા દેશનું છે અને બીજા દેશના માટે એ જહાજનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે કે કેમ, આ તમામ માહિતી આપવી પડશે। જહાજના માલિક કોણ છે અને આ સાથે જ એ તમામ વિગતો લીધા બાદ જે પીજીએસએ નામની સંસ્થા છે સંસ્થા નક્કી કરશે કે કેટલો ટેક્સ વસૂલો છે અને તેના ટેક્સના આધારે જે રકમ નક્કી કરવામાં આવશે એ રકમ લીધા બાદ જ ત્યાંથી જહાજને એ રવાના કરવામાં આવશે। દુનિયાભરના જહાજો માટે ઈરાને નવા કડક નિયમો લાગુ કર્યા। પીજીએસએ નામની નવી સંસ્થા બનાવીને હવે જહાજો પાસેથી ભારી માત્રામાં ફી પણ વસૂલાશે। જહાજ માલિકોને ક્રૂ, કાર્ગો અને રૂટની સંપૂર્ણ માહિતી પણ ઈરાનને આપવી પડશે। આઈઆરજીસી સાથે મળીને ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટ પર સીધી નજર રાખશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને મોટો કબજો કર્યો છે। જી હા, હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કબજો। દુનિયાભરના જહાજો માટે ઈરાને નવા કડક નિયમો લાગુ કર્યા। પાર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી નામની એક નવી સંસ્થા પણ ઈરાને બનાવી। પીજીએસએ નામની નવી સંસ્થા બનાવીને હવે જહાજો પાસેથી ભારી માત્રામાં ફી પણ વસૂલાશે। હોર્મુઝમાંથી પસાર થતા પહેલા હવે ઈરાન પાસેથી મંજૂરી લેવી પડશે। જહાજ માલિકોને ક્રૂ, કાર્ગો અને રૂટની સંપૂર્ણ માહિતી પણ ઈરાનને આપવી પડશે। અહેવાલ મુજબ કેટલાક જહાજો પાસેથી 17 કરોડ સુધીના ચાર્જ વસૂલાયા છે। આઈઆરજીસી સાથે મળીને ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટ પર સીધી નજર રાખશે। અમેરિકા અને યુરોપિયન યુનિયન ઈરાનના નિર્ણયને ગેરકાયદેસર અને ખતરનાક ગણાવ્યો। વિશ્વના 20% તેલ અને એલપીજી સપ્લાય પર મોટી અસર પડી શકે છે। હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે હવે વૈશ્વિક તણાવ છે તે વધુ ભડકાવાની આશંકા જોવા મળી રહી છે। ત્યારે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનનો આ સૌથી મોટો નિર્ણય છે કે હવે ઈરાનની મંજૂરી વગર હોર્મુઝ સ્ટ્રેટની અંદર કોઈ પણ પ્રકારની હલનચલન નહીં થઈ શકે। કારણ કે ઈરાને હવે દુનિયાભરના જહાજો માટે એક કડક નિયમ બનાવ્યો છે અને એના માટે પીજીએસએ એટલે કે પાર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી નામની એક સંસ્થા પણ બનાવી છે અને સંસ્થા હવે આ જહાજોની સંપૂર્ણ માહિતી લેશે, તેમની ઉપર ફી વસૂલશે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, યુદ્ધની આંશિક પરિસ્થિતિ વચ્ચે ઈરાનનો આ સૌથી મોટો નિર્ણય છે અને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઈરાને પોતાનો દબદબો છે તે વધુ મજબૂત કર્યો છે। બિલકુલ ઉમંગ, આખી એ દુનિયાની અંદર 20% જેટલો ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો જે વિસ્તારથી બહાર નીકળી રહ્યો છે એ મિડલ ઇસ્ટની અંદર અત્યારે યુદ્ધની તણાવભરી સ્થિતિ અને એ તણાવભરી સ્થિતિની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને એક સૌથી મોટો દાવો જે છે તે કર્યો છે। આ દાવાની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ અત્યારે આવી રહ્યા છે કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાને એક નવી સંસ્થાને જવાબદારી આપી છે। ઈરાન તરફથી એક નવી સંસ્થા એટલે કે પીજીએસએ નામની સંસ્થા બનાવી છે। એ સંસ્થાને તમામ જવાબદારી સોંપવામાં આવી છે જે સંસ્થાનું નામ છે પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી અને આ એ પીજીએસએ નામની સંસ્થા છે જેને ઈરાને પોતાની સેનાનો કેટલોક હિસ્સો પણ આપ્યો છે કે તમે સમુદ્રી તટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર તમે સેના સાથે
ત્યાં રહો અને જે પણ જહાજ ત્યાંથી પસાર થવા માંગે છે તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી સુરક્ષિત રીતે બહાર કાઢો, પરંતુ એ બહાર કાઢવા માટે અને પસાર થવા માટે કેટલાક કર પણ આપવા પડશે, ચાર્જ આપવો પડશે, ટેક્સ આપવો પડશે, જેની માહિતી પણ એ ઈરાનને આપવી પડશે. જો મિડલ ઈસ્ટના દેશોની વાત કરવામાં આવે, કતાર છે, ઓમાન છે, સાથે જ યુએઈ સહિતના મિડલ ઈસ્ટના જે દેશો છે ત્યાંથી કોઈ પણ જહાજ બહાર નીકળી રહ્યું છે તો એ જહાજ કયા દેશનું છે, એ જહાજની અંદર જઈ રહેલી વસ્તુ એ ક્યાંથી આવી છે, શું એ જહાજની અંદર વસ્તુ છે, કેટલા ક્રૂ મેમ્બર છે અને જહાજ કોઈ બીજા દેશનું છે અને બીજા દેશના માટે એ જહાજનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે કે કેમ, આ તમામ માહિતી આપવી પડશે. જહાજના માલિક કોણ છે અને આ સાથે જ એ તમામ વિગતો લીધા બાદ જે પીજીએસએ નામની સંસ્થા છે, સંસ્થા નક્કી કરશે કે કેટલો ટેક્સ વસૂલો છે અને તેના ટેક્સના આધારે જે રકમ નક્કી કરવામાં આવશે એ રકમ લીધા બાદ જ ત્યાંથી જહાજને એ રવાના કરવામાં આવશે. જ્યારથી ઈરાને આ નિર્ણય લીધો છે ત્યારથી જ સતત એ ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એક તરફ ગત મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરાત કરી હતી ઈરાનને કે તમારે જેટલું ક્રૂડ ઓઇલ વેચવું હોય એટલું તમે વેચી શકો છો, પરંતુ આ તમામની વચ્ચે હવે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જે કબજો જમાવ્યો છે, જે પીજીએસએ સંસ્થાને જવાબદારી આપી છે, તેના કારણે ફરી એક વખત ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને બેરલના ભાવમાં ઉતાર ચઢાવની વચ્ચે આજે વહેલી સવારે જ ભારતની અંદર ડીઝલ અને પેટ્રોલમાં એ ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે હવે તમામની વચ્ચે એક મોટા સમાચાર એ પણ કહી શકાય કે આ હોર્મુઝ સ્ટ્રીટ ઉપર જે અત્યારે તણાવ પરિસ્થિતિ છે જેના કારણે આવનારા સમયમાં વૈશ્વિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે તેવી શક્યતાઓ છે. કેમ કે ઈરાને જે ટેક્સ વસૂલવાની વાત કરી છે એ અમેરિકન ડોલર નહીં પરંતુ ચાઇનીઝ કરન્સી લેવા માટેની તૈયારી દર્શાવી છે અને જે પ્રાથમિક અહેવાલો ઈરાની મીડિયા અનુસાર આવી રહ્યા છે કે જેમાં કેટલાક જહાજો એ ગત મોડી રાતથી આજે વહેલી સવાર દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા માટે જેમને ટેક્સ આપ્યા છે જેની માતબર રકમ લગભગ $17 લાખ આસપાસ થઈ છે. એટલે કે ખૂબ મોટો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે અને જો એ ટેક્સ ન આપે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એ જહાજ પસાર નહીં થવા દેવે તેવી પણ વાત એ પીજીએસસી સંસ્થાના જે વડા છે તેણે કરવામાં આવી છે. અને આ તમામની વચ્ચે ઈરાની સેના પણ એ અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તૈનાત છે. બીજી તરફ અમેરિકાએ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બીજા છેડે પોતાનો એ સૈન્ય કાફલો ખડકી દીધો છે. ત્યારે હવે આ એ દબદબો, આ યુદ્ધની તણાવ પરિસ્થિતિ અને જે વૈશ્વિક આખી સ્થિતિ ડામાડોળ થવાની શક્યતા એટલા માટે છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એ ભાગ છે કે જ્યાંથી આખા દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો નીકળી રહ્યો છે, એ જથ્થો એ ક્યાં સુધી બંધ રહેશે, ક્યાં સુધી બ્લોકેજ રહેશે અને જો એ જથ્થા માટે દરવાજા નહીં ખુલે તો કદાચ આવનારા સમયમાં હજુ પણ ક્રૂડ ઓઇલના ભાવ, બેરલના ભાવ વધે, જેના કારણે પેટ્રોલ ડીઝલની સ્થિતિમાં પણ ભાવની અંદર વધારો થઈ શકે છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે ઈરાનનું આ કડક વલણ એ વૈશ્વિક પરિસ્થિતિને લઈને સામે આવ્યું છે, જેમાં ઈરાને ચોખ્ખું કહી દીધું છે કે હવે હોર્મુઝમાંથી કોઈ પણ જહાજને પસાર થવું પડશે તો પછી ઈરાનને ટેક્સ ચૂકવવો પડશે. જોવાનું રહેશે આવનારા સમયમાં જો ઈરાન આવું કરશે, જો દરેક જહાજો પાસેથી ટેક્સ એ લેવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક એ ફરી એક વખત વૈશ્વિક પરિસ્થિતિ છે એ ડામાડોળ થતી જોવા મળશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.